નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ઘણી વખત આપણી આસપાસ સમાજમાં એવી વસ્તુઓ હોય છે જેને આપણે નજરઅંદાજ કરી દેતા હોઈએ. જેમ કે આપણે ચા પીવા જઈએ છીએ અને ત્યાં એક છોટું હોય છે, જે છોટું કામ કરતો હોય છે, આપણે નજરઅંદાજ કરીએ છીએ, આપણે આપણા કામમાં લાગી જઈએ છીએ. પરંતુ આપણા સમાજમાં કેટલાક લોકો એવા હોય છે જે એને બદલવાની પ્રતિજ્ઞા લે છે અને બદલવા માટે આગળ વધે છે. આજે આપણી સાથે એક એવા જ વ્યક્તિ છે, વિરાજબેન મુનસા જેમનું નામ છે, જેમણે આ પ્રતિજ્ઞા લીધી કે મારે સમાજમાં કંઈક કરવું છે અને તેમને પ્રેરણા લઈને તેઓ આગળ વધ્યા. આજે એમની સાથે આપણે વિસ્તૃતમાં વાત કરીશું. આપનું વિરાજબેન, આપનું સ્વાગત છે નવજીવનને સમય આપવા માટે. તો સૌપ્રથમ હું આપનાથી જાણવા માંગીશ, હું એમના વિશે થોડું આપને જાણકારી આપી દઉં કે તેમણે પ્રથમ તો ઉત્કંઠેશ્વરથી એક શાળાથી શરૂઆત કરી. તે આજે શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ કામ કરી રહ્યા છે. એક શાળાથી તેમણે શરૂઆત કરી બાળકોથી, અને ત્યાં પહેલે તેઓ બાળકને આકર્ષવા માટે, જે બાળકો હોય તેમને આકર્ષવા માટે પહેલાં ગરમ નાસ્તો આપતા. એટલે ગરમ નાસ્તો જોઈને આપણે બાળકો આવવા લાગ્યા, પરંતુ ત્યારબાદ બાળકો ભણવા માટે આવવા લાગ્યા. આ એક ખૂબ જ સરસ તેમણે શરૂઆત કરી. આજે આપણે એમની સાથે વાત કરીશું. તો મારો આપનાથી પહેલો સવાલ છે કે તમે જ્યારે આ શરૂઆત કરી તો તમને આ શરૂઆત જે બાળકો માટે કરી એની પ્રેરણા આપને ક્યાંથી મળી? ઇન્સ્પિરેશન હું તમને થોડુંક મારું બેકગ્રાઉન્ડ આપવું જેથી હું થોડુંક એક્સપ્લેન કરી શકું એના માટે. બેઝિકલી મારા નાના દિનેશ પટેલ આપણે સિન્ટેક્સના ઓનર છે. મારા નાની સેલ્યુલોઝ ફેમિલીમાંથી આવે છે, અને એમના ફેમિલી, એમના ગ્રેટ ગ્રાન્ડ પેરેન્ટ્સે બહુ જ મોટું વૃદ્ધાશ્રમ ખોલ્યું છે ઉત્કંઠેશ્વરમાં 1963. થોડું કદાચ યરમાં મિસ્ટેક હોઈ શકે, પણ 1963માં એમને બાંધેલું છે ઉત્કંઠેશ્વરમાં. બહુ જ મોટું કેમ્પસ છે અને નદી કિનારે છે. ત્યાં વૃદ્ધોને અમે ઓલમોસ્ટ ફ્રીમાં રાખીએ છીએ. એમના 2 ટાઈમ જમાડીએ છીએ, નાસ્તો કરાવીએ છીએ શેઠ ચંદુલાલ માધવલાલ પબ્લિક ચેરિટી ટ્રસ્ટમાંથી. અને મારા પપ્પાની સાઈડ, એટલે મારા દાદા બેઝિકલી વિવેકાનંદ મિલ્સના ડિરેક્ટર હતા, ઓનર હતા. અને એમને હી વોઝ ધ ફાઉન્ડર ઓફ શ્રેયસ સમાજ. શ્રેયસ સમાજ એટલે આપણે જેમ જીતો છે જૈનો માટે, એવી રીતે વૈષ્ણવો માટે શ્રેયસ સમાજ છે. એમને એનું ફાઉન્ડેશન કર્યું હતું, અને બહુ એમનો સમય નોટ ઓન્લી મની વાઇઝ પણ ઇવન સમય આપીને શ્રેયસ સમાજને બહુ જ ઊંચું લાવ્યા છે. અને મારા દાદી નગરી ફેમિલીના ઓનર હતા, એટલે એમના પપ્પા. એટલે આજે તો બધા જાણતા જ હશે, નગરી હોસ્પિટલ આપણે અમદાવાદમાં બહુ જ સારી રીતે ચાલી રહી છે. એટલે પહેલેથી ફેમિલીમાં મેં જોયેલું કે આવું સેવાનું કામ પહેલેથી ચાલતું જ આવ્યું છે અમારા ફેમિલીમાં. સો એન્સેસ્ટર્સને જોયા હોય કે આટલું ચેરિટી કરે છે, પોતાના ગ્રાન્ડ પેરેન્ટ્સને જોયા હોય કે આટલું ચેરિટી કરે છે, તો ઓટોમેટિકલી તમે બી એમના ફૂટસ્ટેપ્સ પર ચાલો કે એમને આટલું કર્યું છે, તો તમને બી એવું થાય કે ના, આટલું કંઈક રીતે આપણે સમાજને હેલ્પફુલ થાય એવું કંઈક કરવું જોઈએ. એટલે ધેટ ઇઝ હાઉ આઈ ગોટ ઇન્સ્પાયર્ડ, અને એ રીતે મારું આ બધું સોશિયલ સર્વિસ અને એ ચાલુ થયું. બિલકુલ. આપને આપના પરિવારથી જે પ્રેરણા મળીને આપણે શરૂ કર્યું. તમે જ્યારથી આ સફરની શરૂઆત કરી બાળકો માટે અને લોકો માટે, સેવા માટે, આપને એવા કેટલા પડકારો આવ્યા જે તમને લાગ્યું કે આ મેં વિચાર્યું નહોતું, પરંતુ હવે આ પડકારો મારી સામે આવી રહ્યા છે? ચેલેન્જીસમાં એવું હતું કે એક તો ઉત્કંઠેશ્વર બહુ જ દૂર છે અમદાવાદથી, 62 કિલોમીટર્સ છે. હવે એવરી ડે ત્યાં જવું આવવું ઇઝ નોટ પોસિબલ. એટલે એ સૌથી મોટું ચેલેન્જ હતું, જેમાં મારા મામા જાબાલ લશ્કરી, લાઈક આઈ સેડ કે સેલ્યુલોઝ ફેમિલીમાંથી, એમને બહુ જ હેલ્પ કર્યું હતું. એવરી ડે, લાઈક એવરી સન્ડે 7 વાગે લેવા આવી જાય મારા ઘરે, અને સેલ્ફ ડ્રાઈવ કરીને અમે જતા ઉત્કંઠેશ્વરને. હું પોતે ભણાવતી, અને આઈ થિંક ઇટ વોઝ ઓનલી પોસિબલ કારણ કે એવરી સન્ડે ડેડિકેટેડલી મારા મામા મને લેવા આવતા, વરના ત્યાં જવું જ એટલું પ્રોબ્લેમેટિક છે કારણ કે ડ્રાઈવ કરવાનો પ્રોબ્લેમ થાય. હું પોતે લાઈક હાઈવે પર, અને પ્લસ દૂર છે, પણ દેટ વોઝ પોસિબલ બિકોઝ મારા મામાએ એવરી સન્ડે આવતા. અને પહેલાં તો એવું હતું કે સ્ટુડન્ટ્સોને ભણવામાં એટલો રસ નહોતો, કારણ કે એમને એટલું ક્વોલિટી એજ્યુકેશન કે એવું કંઈક જોયું, મીન્સ ગામડામાં એટલું નથી હોતું, એટલે એ લોકો અવેર જ નહોતા.
એટલે શરૂઆતમાં એમને અટ્રેક્ટ કરવા માટે કે આવો ભણો, અહીંયા સારું એજ્યુકેશન અમે આપી રહ્યા છે, સારું ઇંગ્લિશ શીખવાડી રહ્યા છે. કારણ કે હું પોતે ઇંગ્લિશમાં PhD છું અને મને જોઈતું હતું કે છોકરાઓને સારું ક્વોલિટી ઓફ ઇંગ્લિશ શીખવા મળે. તો એના માટે અમે ગરમ નાસ્તો અટ્રેક્શન માટે ચાલુ કરેલો કે ગોટા આપીએ, કોઈક વાર બટાકા પૌવા આપીએ, એક્સેટ્રા એક્સેટ્રા. પછી તો ઓબ્વિયસલી છોકરાઓને એટલો બધો રસ પડવા માંડ્યો ભણવામાં જ કે એ લોકો નાસ્તો તો ભૂલી જ ગયા. અને 40 સ્ટુડન્ટ્સથી મેં ચાલુ કરેલું તો 140 to 200 સ્ટુડન્ટ્સ થઈ ગયા, 3 ક્લાસરૂમ્સ થઈ ગયા. એટલે મેઇનલી તો આવી કમ્યુટિંગની ચેલેન્જીસ હતી. છોકરાઓને ઇન્ટરેસ્ટ પાડવાનો કઈ રીતે એ બી એક ચેલેન્જ હતી, કારણ કે આ લોકોનું તો શું કહેવાય, કોન્સન્ટ્રેશન ને એમનું ઇન્ટરેસ્ટ સ્પેન ને બધું બહુ જ ઓછું હોય. તો આજે તમે લગભગ એક શાળાથી તમે શરૂઆત કરી હતી, આજે લગભગ કેટલી શાળાઓમાં કામ કરી રહ્યા છો? જે બીજું જે સોલાર પેનલ લગાવવાની હોય કે જે પણ તમે? હા, અત્યારે હું 15-20 સ્કૂલ્સ ઉત્કંઠેશ્વરમાં ધ્યાન રાખું છું અને 15-20 સ્કૂલ્સ ઠાસરામાં. બરાબર. એમાં બી કઈ રીતે હું તમને એક્સપ્લેન કરું કે ઉત્કંઠેશ્વરમાં જ્યારે મેં મારા જ આશ્રમમાં જ્યારે સ્કૂલ ચાલુ કરી હતી, 1 ક્લાસરૂમથી 3 ક્લાસરૂમ્સ થયા. પછી ધીરે ધીરે મને ડોનેશનમાં કમ્પ્યુટર્સ આવ્યા, મેં કમ્પ્યુટર ક્લાસરૂમ કર્યો. 1 ક્લાસરૂમમાંથી જ્યારે 3 ક્લાસરૂમ થાય ત્યારે ટીચર્સોનો પ્રોબ્લેમ થતો હતો, કારણ કે એક ક્લાસમાં તો હું પોતે ભણાવું પણ બીજા 2 ક્લાસ કોણ લે? અને એના માટે અમારી પાસે કંઈ એવું ફંડ નહોતું કે અમે ટીચર્સોને પગાર આપી શકીએ. તો મેં શું કરેલું કે અહીંયાની અમદાવાદની જે સ્કૂલો હોય, ફોર એક્ઝામ્પલ DPS સ્કૂલ હોય કે કોઈ બી સ્કૂલ હોય, ગ્લોબલ સ્કૂલ હોય કે એક્સેટ્રા સ્કૂલ્સ, જે છોકરાઓને ચેરિટી કરવામાં ઇન્ટરેસ્ટ હોય, સોશિયલ સર્વિસ કરવામાં ઇન્ટરેસ્ટ હોય, તો એ લોકો એવરી સન્ડે હું એ લોકોને મારા ગાડીમાં લઈ જતી, મારા મામા ડ્રાઈવ કરતા અને અમે ઉત્કંઠેશ્વર પહોંચતા. અમે 7:30 અમદાવાદથી નીકળીએ, 10 વાગે પહોંચીએ, 1 વાગે ક્લાસ પૂરો કરીએ, સ્કૂલ પૂરું કરીએ અને પછી 3 વાગે ઘરે આવતા એવરી સન્ડે. એટલે અને એમાં ધીરે ધીરે ટોયઝ આવ્યા, બેન્ચીસ આવી, એટલે પ્રોપર એક સન્ડે સ્કૂલ જેવું થઈ ગયેલું. પોસ્ટર્સ બધું જ આવી ગયું હતું, ઇવન સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ ને બધું આવેલું. પણ અનફોર્ચ્યુનેટલી એવું થયું કે આપણે કોરોના જ્યારે આવ્યો, સેકન્ડ વેવ ઓફ કોરોના, ત્યારે અમારું જે ઘડાઘર ચાલે છે જેમાં વૃદ્ધો રહે છે, હવે એ લોકો માટે બહુ રિસ્કી થઈ જતું હતું, કારણ કે છોકરાઓ બધે ફરીને આવે અને ઇન્ફેક્શન, કોરોના લાગે કે એવું કંઈક લાગે તો ફોર સિનિયર સિટીઝન્સ ઇટ્સ વેરી રિસ્કી, ગંભીર હતું. હા, એટલા માટે અમારે સ્કૂલને બંધ કરવી પડી. અને જ્યારે બંધ કરી તો આજુબાજુની બધી જે સ્કૂલો હતી ઉત્કંઠેશ્વર, આપ જે ઉત્કંઠેશ્વરની આસપાસની વાત કરી રહ્યા છો, ઉત્કંઠેશ્વર અને ઉત્કંઠેશ્વરની આસપાસની બી ખેડા, કપડવંજ, એ બધી સ્કૂલોમાં બી હું ધ્યાન રાખું છું. પણ યસ, આ ફૂલજી મોવાડા સ્કૂલ, વાઘજીપુરા સ્કૂલ, એ બધી સ્કૂલો ઉત્કંઠેશ્વરમાં છે. તો એ લોકોના પ્રિન્સિપલો મને અપ્રોચ કરતા અને એ લોકો પૂછે કે બેન અમારી સ્કૂલમાં આટલું નથી તો પ્લીઝ મને કરી આપો ને એમ. તો હું સ્પેશિયલી બધી સ્કૂલને વિઝિટ કરું, મને લાગે કે હા આ વસ્તુની ખરેખર આ સ્કૂલમાં જરૂર છે અને ગવર્મેન્ટની હેલ્પ નથી પહોંચી રહી આ સબ્જેક્ટમાં, તો હું મારા ડોનર્સોને અપીલ કરું કે આટલું આ સ્કૂલમાં કરી દો. અને ટચવુડ હજુ સુધી મેં જેટલું બી મારા ડોનર્સોને કીધું છે એટલું થયું છે. લગભગ તમે કેટલી શાળાઓમાં પહોંચાડ્યું હશે, મદદ પહોંચાડી છે, ચાહે ગવર્મેન્ટ હોય કે કોઈ પણ હોય? તમે 15-20 સ્કૂલ્સ ઉત્કંઠેશ્વરની અને 15-20 સ્કૂલ્સ ઠાસરા ગામ, એટલે 40 થી લગભગ વધુ કહી શકાય કે 40 થી વધુ શાળાઓમાં તમે? હા, યસ. આ મારા બંને ગામના સન્માન પત્રો છે, જો તમે જોઈ શકો છો. લાઈક આટલી સ્કૂલો તો હું હેલ્પ કરી જ રહી છું. જી બિલકુલ. સો ઠાસરામાં એવી રીતે થયું કે એક પ્રિન્સિપલ જે ઉત્કંઠેશ્વરમાં હતા, કુલદીપસિંહજી, વાઘજીપુરા ગામના પ્રિન્સિપલ હતા ઉત્કંઠેશ્વરમાં, એમની ટ્રાન્સફર થઈ ઠાસરા. તો જ્યારે એમની ઠાસરા ટ્રાન્સફર થઈ તો એમને તો ખબર જ હતી કે ઉત્કંઠેશ્વરમાં કેટલી બધી સ્કૂલોનું હું ધ્યાન રાખું છું. એટલે એમને કીધું તમે આટલું બધું અહીંયા ધ્યાન રાખો છો ઉત્કંઠેશ્વરમાં, તો ઠાસરામાં બી હેલ્પ કરો ને એમ. અને કોઇન્સિડન્ટલી એવું થયું કે ઠાસરા મારું નેટિવ, એટલે બેઝિકલી મારા દાદાનું ઘર, અમારું ઘર ઠાસરામાં હતું, અમારું હજુ બી મુનશા ખડકી ઠાસરામાં છે. એટલે એક ઇમોશનલ પુલ તમને નેચરલી હોય, અટેચમેન્ટ હોય.
એટલે પછી મને થયું કે હું મારા નાનીના ગામમાં આટલું બધું હેલ્પ કરું છું તો ઓબ્વિયસલી હું મારા દાદાના ગામમાં તો કરું જ. એમ નહીં આપણે બધે જ હેલ્પ કરીએ, પણ એક તમે જ્યાં તમારું એન્સેસ્ટર પ્લેસ હોય ત્યાં તમારે થોડું પુલ વધારે હોય, એટલે ત્યાં બી હું હવે 15-20 સ્કૂલોનું ધ્યાન રાખું છું, ઠાસરામાં બી. બિલકુલ. આપણે જોઈએ કે ભાઈ સરકારી શાળાઓ એટલે આપણે એવું માની લઈએ કે ભાઈ આ તો સરકારી છે એટલે સરકાર મદદ કરે, પણ એવું નથી. જે બેન છે આપણે વિરાજબેન જુદી જુદી શાળાઓમાં મદદ કરી રહ્યા, ચાહે ગવર્મેન્ટ હોય કે ગ્રાન્ટેડ શાળા હોય, ત્યાં જઈને બાળકોને ભણાવી પણ રહ્યા છે. તો આપને જે આજુબાજુ ગામ છે ત્યાં આગળ કોઈ જોડાવા માંગે, બીજા પણ લોકો આપની સાથે જોડાવા માંગે તો એ જોડાઈ શકે છે? કેવી રીતે આપની સાથે જોડાઈને કામ કરી શકે છે? હા, એટલે મોસ્ટલી મારા જે બી ડોનર્સ હોય છે તે યુઝ્યુઅલી અમદાવાદમાંથી હોય છે, કારણ કે એ લોકો બધા અમદાવાદમાં મને ઓળખે ને એમને ખબર છે કે આ ગામ આ થઈ રહ્યું છે. પણ યસ, લોકલી બી ઘણા લોકો એમની રીતે મદદ કરતા જ હોય છે, કે કંઈક ઇન્સ્ટોલ કરવાનું હોય કે કંઈક હોય તો એમના માણસો આવી જાય ફ્રીમાં કે ગમે તે કરવા માટે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે બધી સ્કૂલોમાં મેં ચોખ્ખું પીવાનું પાણી નહોતું આવતું તો વોટર ફિલ્ટર કરાવ્યું છે, ઠંડુ પીવાનું પાણી તો વોટર કુલર કરાવેલું છે. હવે આને બધા ઇન્સ્ટોલેશન હોય તો ગામના લોકો એવી રીતે મદદ કરે કે ત્યાંના લોકલાઇટ્સ કે જેમની જે માણસો હોય ફિલ્ટરને ફિટ કરવા માટે તો એને ફ્રીમાં મોકલી દે, કાં તો પછી તમને ફિલ્ટર હોય તો એમનું ડિસ્કાઉન્ટેડ ભાવોમાં આપે. એ રીતે કંઈકનું કંઈક મદદ ચાલતી જ હોય છે, ત્યારે જ થઈ શકે, વરના તો ઇટ્સ નોટ પોસિબલ. કારણ કે અને એવરી યર 20,000 to 30,000 બુક્સ અમે ઉત્કંઠેશ્વરમાં અને ઠાસરામાં બધી સ્કૂલોમાં મોકલતા હોઈએ છીએ. ઈચ સ્ટુડન્ટને 7 ફૂલસ્કેપ બુક્સ મળે છે. અને ઇવન હજુ સુધી મેં વેસલ્સ બી કરાયા છે, થાળી, ચમચી, ગ્લાસ ને બધું. લાઈક એક સ્કૂલ છે કાલસર સ્કૂલ કરીને ઠાસરામાં. હવે એમાં બાળકો 5-5 કિલોમીટર કાચા રોડ પર ચાલીને આવે છે ને જાય છે સ્કૂલ બેગો લઈને. હવે ગવર્મેન્ટ મિડ ડે મીલ્સ આપે છે, એમાં મિડ ડે મીલ્સ બનાવવા માટે મોટા વેસલ્સ બી આપે છે, પણ થાળી, ચમચીને બધું પોતે મેનેજ કરવાનું, કાં તો સ્કૂલ મેનેજ કરે. તો આ છોકરાઓ બિચારા એમની બેગ્સમાં થાળી, ચમચી, વાડકો ને બધું લઈને આવતા હતા, તો સ્કૂલ બેગ બહુ જ હેવી થઈ જતી હતી અને પ્લસ આટલું ચાલવાનું. એટલે મેં પછી મારા ડોનર્સને હેલ્પ લીધી અને એ લોકોને થાળી, ચમચી, ગ્લાસ ને બધું કરાવી આપ્યું ને સ્કૂલમાં જ એક મોટો રેક કરી દીધો, જેમાં પોતે જ એ લોકો જમી ધોઈ કરી એમના વાસણો અને ગોઠવી દે. સો આવી બધી મદદો કરતી. લાઈક હવે ડિસેમ્બર છે તો મેં સ્વેટર ડ્રાઈવ કર્યો છે. સ્વેટર ડ્રાઈવમાં હું જૂના સ્વેટરો બી લઉં છું અને નવા બી જે લોકોને આપવા હોય તો નવા બી. તો આપણે એમાં 15 સ્કૂલમાં સ્વેટરો આપીએ છીએ. ઓલ્સો હું સોલર કરાવું છું કે જે સ્કૂલોમાં ફોર એક્ઝામ્પલ સોલર ના હોય, ગવર્મેન્ટની એડ ના મળતી હોય, તો એમનું બિલ ઓછું કરવા સોલર નખાઈ આપું છું. એટલે આજે કરંટ પ્રોજેક્ટ્સની વાત કરું છું અને દર વખતે જુદું જુદું કરતા રહો છો હોય જ છે, જેમાં બી જે સ્કૂલને જેમ મદદ જોઈએ એ રીતે. બિલકુલ. તો જે ડૉક્ટર મુન્સાબેન છે જે એક શ્રેષ્ઠી સ્ત્રી આપણે ગુજરાતીમાં કહી શકાય તેવી જ ફેમિલીમાંથી આવે છે અને તેમણે એમના જે દાદા દાદી નાના નાનીથી પ્રેરણા લઈને જે સેવાકીય કાર્ય હોય તે તેમણે ચાલુ જ રાખ્યા. હું એક સવાલ આપને એવો કરવા માંગીશ કે યુવાનો જે છે જે સેવા કાર્યમાં આવવા માંગે છે, જે ફ્યુચરમાં એક કામ કરવા માંગે છે, એમને આપ શું સંદેશો આપશો? કારણ કે પડકારો એમને આવતા હશે, તમને પણ આવ્યા, તો એમને શું સંદેશો આપવા માંગશો કે એ કેવી રીતે સેવા કાર્યમાં આગળ વધે અને કેવી રીતે એ લોકો જે પડકાર આવે અથવા ચેલેન્જીસ આવે એને કેવી રીતે પાર કરી શકે? સેવાનું કામ તો એકચ્યુઅલી જેમ આપણે કહીએ છીએ કે ચેરિટી બિગિન્સ એટ હોમ. સો નાનું મોટું તો તમે એવી રીતે જ કરી શકો કે તમારા જ ઘરના લોકો, તમારા જ ઘરમાં જે કામ કરતા લોકો હોય તમને એમ જ તમે સ્ટાર્ટ કરો કે કઈ રીતે સેવા કરવાનું. ફોર એક્ઝામ્પલ તમારા ઘરમાં જે હાઉસ હેલ્પ હોય એને કંઈક જરૂર હોય એક્સ્ટ્રા, ઓબ્વિયસલી તમે પગાર તો આપતા જ હો, પણ સાથે સાથે કંઈક બીજી મેડિકલની મદદ એને જોઈતી હોય કે કંઈક એવું તમે કંઈ બી સ્ટાર્ટ કરી શકો. કે ઇવન ઘરના સદસ્યો, ફોર એક્ઝામ્પલ એવું નથી હોતું કે બધા તમારા ઘરના સદસ્યો સેમ ફાઇનાન્શિયલ લેવલના હોય. અમુક થોડુંક વધારે બી ફાઇનાન્શિયલ લેવલ હોય ને થોડુંક ઓછું બી હોય, તો જે લોકોનું ઓછું જેટલું ના હોય એટલું એ લોકોને તમે હેલ્પ કરી શકો કે એ લોકોની મે બી ફીસ ભરી શકો. સો સ્ટાર્ટિંગ એવી રીતે તમે ધીરે ધીરે કરી શકો છો અને પછી
એમ તમે કરતા જશો એમ જ જી. તમને ઇન્ટરેસ્ટ પડતો બિલકુલ. જાય એમાં કે આગળ વધતા જવાનું ને એ આપોઆપ જ તમારો રસ્તો ખુલતો જાય અને તમને જેવા આઈડિયાઝ આવવા લાગે કે તમે હવે કઈ રીતે આને મોટી રીતે કરી જી. શકો શું તો કહેવાય હેલ્પ. એક સવાલ એ હશે કે તમે જ્યારે શરૂઆત કરી જ્યારે 30-40 બાળકો હતા, આજે આટલા બધા બાળકોને આપ ભણાવો છો, લગભગ વધુ પ્રમાણમાં બાળકો છે, તમે કદી વિચાર્યું હતું જીવનમાં કે હું ભવિષ્યમાં આટલા બાળકોને ભણાવીશ કે? ના, ક્યારે બી નહીં. એકચ્યુઅલી હું આ તો બહુ એક ફની વાત છે પણ એક જ્યોતિષે મને કીધેલું કે તમે ચેરિટી બહુ કરશો એમ. જી. અને એ વખતે તો હું સ્કૂલમાં હતી અને મને એવો કંઈક સ્કોપ લાગતા નહોતા કે હું કઈ રીતે ચેરિટી કરીશ, કારણ કે પૈસા એટલા હોય નહીં. સ્કૂલમાં હો તો તમને એવું થાય કે ચેરિટી હું પોતાનું કરી લઉં એ જ બહુ છે. પણ મે બી કંઈક સાચું પડ્યું હશે એ જ્યોતિષનું ઓર સમથિંગ. તો આજે તો ખાસા એવા લોકોનું હું લગભગ કેટલા બાળક હશે આમ આશરે, જો તમે કહી શકો તો? 15-20 સ્કૂલો ને 40 સ્કૂલો, એટલે હવે બધી સ્કૂલોમાં તમે માની તો લેવાના 300 છોકરાઓ તો હોય જ છે. એટલે જી 300 મલ્ટીપ્લાય બાય જેટલી આપણે 40 1000થી પણ 1500 થી વધારે, વધારે કહી શકીએ હા. આપણે. એટલે એટલા બાળકોને આજે આપ મદદ પણ પહોંચાડી રહ્યા છો સીધી રીતે, અને સ્કૂલને પણ મદદ પહોંચાડી રહ્યા છો. પણ અમે ઇવન વીકમાં એકવાર બધાને ફ્રી ફૂડ ખવડાવતા હોઈએ છીએ. હા, વસ્ત્રાપુર ગામમાં જ. સો એમાં બેઝિકલી હું ન્યુટ્રિશનનું બી ભણી છું અને ક્વોલિફાઈડ ન્યુટ્રિશનિસ્ટ બી છું. એટલે મને ખબર છે કે ઇમ્પોર્ટન્સ ઓફ ફૂડ કેટલું છે. સો રોજ તો પોસિબલ નથી થતો ટાઈમ કાઢવાનો એમ, પણ અમે વી મેક શ્યોર કે વીકમાં એકવાર અમે 100 લોકોને, લેબરર્સને ખાસ કરીને, જે લોકો કામ કરતા હોય, બિલ્ડિંગ્સ બનાવતા હોય, એ લોકોને વસ્ત્રાપુર ગામમાં ત્યાં ખવડાવીએ છીએ. અને વી મેક શ્યોર કે એ મીલ્સ હોમ કુકડ હોય, હેલ્ધી હોય ને ઈચ પર્સન, ઈચ લેબરરને અમે 30 ગ્રામ્સ કઠોળ આપીએ. એટલે 30 ગ્રામ્સ પ્રોટીન, બેઝિકલી એમનું એક ટાઈમ દિવસનું નીડ અમે પૂરું કરીએ છીએ પ્રોટીનનું. કઠોળ કરીએ, 30 ગ્રામ કઠોળ હોય, 5 રોટલીઓ હોય, ફરસાણ હોય સાથે, અને છાશ હોય કે અમૂલનું પેલું મિલ્ક હોય કે એવું કંઈ બેઝિકલી એ બી કરતા હોઈએ છીએ વીકમાં એકવાર. અને અત્યારે નાનું મોટું હું મેડિકલનું બી કરું છું. હમણાં જ મારી એક ફ્રેન્ડ છે, નામ નહીં લઉં એનું, પણ એની ડોટરને રેરેસ્ટ ઓફ રેર કેન્સર આવ્યું છે, ડિટેક્ટ થયું છે. કોકિલાબેન હોસ્પિટલમાં એડમિટ છે. એની છોકરી 7 વર્ષની જ છોકરી છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે. 1 કરોડની ટ્રીટમેન્ટ ઓલરેડી એની થઈ ગઈ છે ને હવે બીજા એને 35 lakhs જોઈએ છે. તો એમાંથી મારા ડોનરોને મેં અપીલ કરી તો એટલીસ્ટ એ લોકોએ 10 લાખ કરી આપ્યા છે એને. અને વધારે બી હું ટ્રાય કરું છું કે વધારે થઈ શકે. એટલે મેડિકલનું તો ઓબ્વિયસલી નાનું મોટું જ થઈ શકે, અને જે મને ખબર હોય કે આ મને જેન્યુઅન લાગે છે કેસ, એવી રીતના એ જ હું લેતી હોઉં છું. વરના વધારે તો યસ, એજ્યુકેશન તરફનું છે અને ફૂડ તરફનું વધારે છે. જી, તો ડૉક્ટર વિરાજબેન મુનસા હતા, જેમણે એક સન્ડે સ્કૂલથી કે એક શાળાથી શરૂઆત કરી હતી અને ધીરે ધીરે તે પોતાના જે પ્રોજેક્ટ છે વધારી રહ્યા છે સેવાના. હવે તેઓ જે મજદૂર હોય, લેબર હોય, તેમને એ લોકો જમવાનું પણ આપે છે, જે ન્યુટ્રિશનવાળું ઘર જેવું ભોજન હોય તે ભોજન પણ 100 લોકો સુધી પહોંચાડી રહ્યા છે. તો આ જે કાર્ય છે એમનું સેવાકીય કાર્ય, એમાં આપ પણ જોડાઈ શકો છો. એમનો નંબર ડિસ્ક્રિપ્શનમાં છે, આપ ડિસ્ક્રિપ્શનમાં તેમનો સંપર્ક કરીને જે કોઈ પણ આપનાથી મદદ થાય તે મદદ પણ પહોંચાડી શકો છો. અને જે પણ તમારા મેસેજ હોય, જે વિશ કરવા માંગતા હોય, એ પણ આપ એમના સુધી પહોંચાડી શકો છો. આવા જ પ્રકારના જે અહેવાલો છે એ લઈને અમે નવજીવન ન્યૂઝ પર મળતા રહીશું. એટલે અમારી ચેનલ સાથે આપ જોડાઈને શેર કરીને લાઇક જરૂરથી કરજો, અને તેમ નંબર ડિસ્ક્રિપ્શનમાંથી જોઈને તમે પણ સેવાકીય કાર્યમાં હાથ બટાવો એ પણ જરૂરી. કારણ કે આપણા સમાજને, આપણા દેશને આગળ લઈ જવા માટે વધુમાં વધુ જેટલા હાથ જોડાય તે પણ જરૂરી છે. તેથી ફરી એક વખત આપને કહેવા માંગીશ કે શેર કરતા રહેજો, અને ફરી એક નવા વિષય સાથે મળીશું. ત્યાં સુધી નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.